છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ કુંડી ઊંચા કલમ ગામમાં છેલ્લા 13 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ જ નથી। ગામમાં સરપંચ ન હોવાથી ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। ગામના વિકાસ થયો ન હોવાથી લોકોને પણ ભારે તકલીફોનો સામનો કરવો પડે છે। આંખોમાં લાગણી સાથે બે હાથ જોડીને બેઠેલા આ વૃદ્ધા એક એવા ગામના રહેવાસી છે કે જ્યાં વિકાસ તો દૂરની વાત છે, પણ તેમને ગામના સરપંચ પણ મળ્યા નથી। 2013માં સીમાંકનમાં ફેરફાર છોટાઉદેપુરને નવરચિત જિલ્લાનો દરજ્જો મળ્યો। આ વાતને આજે 13 વર્ષ વીતી ગયા હોવા છતાં કુંડી ઊંચા કલમ ગામ હજુ પણ પંચાયત વિહોણું છે। છોટાઉદેપુર જિલ્લો રચાયા બાદ સંખેડા તાલુકામાં આવેલા કુંડી ઊંચા કલમ ગામને બોડેલી તાલુકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું। સણોલી જૂથ ગ્રામ પંચાયતમાંથી આ ગામને બરતરફ કરી દેવાયું, પરંતુ તેને બોડેલીના અન્ય કોઈ ગામમાં સમાવિષ્ટ ન કરાતા આ ગામ પંચાયત વિહોણું બની ગયું। આશ્ચર્યજનક વાત એ પણ છે કે સાણોલી ગ્રામ પંચાયત હજુ પણ કુંડી ઊંચા કલમ ગામના લોકો પાસેથી વેરો વસૂલે છે અને તે છતાં તેમને કોઈ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી અને આજે પણ ગામના રસ્તાઓ 1984ના દાયકાના જર્જરિત હાલતમાં છે। નવા કોઈ રસ્તા બન્યા નથી। ગામના ગરીબ લોકો આજે પણ કાચા ઝૂંપડામાં રહેવા મજબૂર છે। તેમને આવાસ યોજના કે અન્ય કોઈ સરકારી સુવિધાઓનો પણ લાભ મળ્યો નથી। મને તકલીફ એ છે અમારે કે અહીંયા રહેવાની કોઈ સુવિધા નહીં મળતી અને પાણીની નહીં મળતી, પછી લાઇટની સુવિધા નહીં મળતી, રસ્તાની સુવિધા નહીં મળતી। આ અમારા ગામમાં સરપંચ નથી। આ કોને કહેવા જવાનું? અમારે આ નેતાઓને, મોટા નેતાઓને કહે તે નેતાઓ કહે કે થઈ જશે, પણ કશું થતું નથી અમને। ગામના બાળકોને પણ 1984માં બનેલી એ જ જર્જરિત શાળામાં અભ્યાસ કરવો પડે છે। કુંડી ઊંચા કલમ ગામ બે ભાગમાં વહેંચાયેલું છે। એક ભાગ છે કુંડી અને બીજો ભાગ છે ઊંચા કલમ। ખાસ કરી અને કુંડી વિસ્તારમાં રહેતા લોકોની દશા તો અતિ દયનીય છે। સૌથી વિકટ સમસ્યા પીવાના પાણીની છે। અહીંના લોકો રોજ સવાર સાંજ ગામથી દૂર આવેલા કોતરમાં જાય છે, જ્યાં ગંદુ પાણી વહે છે। તેની નજીક મહિલાઓ ખાડા ખોદી અને પાણી ભેગું કરે છે અને તેમાંથી 2 બેડા પાણી મેળવે છે। ચોમાસામાં તો પીવાના પાણીની અતિ વિકટ સમસ્યા સર્જાય છે। લોકો અહીં અંધારું થતા પહેલા જમી લે છે અને રાત્રે ખુલ્લામાં સૂઈ જાય છે। એટલી તકલીફ પડે છે પાણીની ને એ કે અમારે કોતરમાં પાણી ભરવા જવું પડે છે। ખાડો ખોદી વેરી ખોદીને પાણી ભરવું પડે છે। હવારના પાણી ભરવા જઈએ, વળી પાછા હોજના ભરવા જઈએ। તકલીફ એટલી થાય છે સાહેબ, પણ અમે કોને કહેવા જઈએ? પાણી ત્યાંથી ભરીને લાવવાનું। ચોમાસામાં એટલી તકલીફ પડે છે કે અમારે વરસાદના નેવાનું પાણી પીવું પડે છે અને પછી વધારે પછી પેલું હોય તો અમારે કઈ બહાર નીકળવાની ને એટલી બધી કઈ હે નથી, એમ સડક નથી કે લાઇટ નથી। અંધારામાં હોજે ખાવાનું બનાવવાનું ને એવી બધી તકલીફ પડે। કંઈક જનાવર આવ્યું હોય તો અમે શું કરીએ? આ તમામ સમસ્યાઓ વેઠવા છતાં અહીંના લોકોને પાણી વેરો, લાઇટ વેરો અને સફાઈ વેરો ફરજિયાત ભરવા મજબૂર કરવામાં આવે છે। આટલા વર્ષો વીતી ગયા છતાં કુંડી ઊંચા કલમ ગામને પોતાની પંચાયત પણ મળી નથી, જ્યારે સરકાર માત્ર કામગીરીના ઠાલા વચનો આપી રહ્યા છે। એક જ ગ્રામ પંચાયતમાંથી બે અલગ અલગ ગામો ડિવાઈડ થતા કુંડી ઊંચા કલમ ગામના રહીશો દ્વારા ગ્રામ પંચાયતના દરજ્જાની માંગણી કરેલ, તો જે તે સમયમાં સણોલી ગ્રામ પંચાયત દ્વારા આ દરખાસ્ત તૈયાર કરી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મારફતે રાજ્ય સરકારમાં દરખાસ્ત સાદર કરવામાં આવેલ છે। આ દરખાસ્ત પર સરકારમાંથી જે કંઈ નિર્ણય થઈને આવશે એ પ્રમાણે કામગીરી કરવામાં આવશે। આ વિસ્તારમાં રહેતા લોકો અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા મજબૂર થયા છે। તેથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયની અંદર અહીં જોવા મળતા થોડા ઝૂંપડા પણ નહીં રહે અને આ ગામ માત્ર એક યાદી બની જશે। આ અહેવાલ બાદ સરકાર આ ગામના લોકોને સરપંચ આપશે કે કેમ તે એક મોટો સવાલ છે। રફીક નણીવાલા, છોટાઉદેપુર,